उदयपुर અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 પર કરોડોના ખર્ચે બનેલા ઓલ વેધર ડાયવર્ઝનની પોલ ખુલી। 4.25 કરોડના ખર્ચે અને 10 વર્ષની ગેરંટી સાથે નિયતિ કન્સ્ટ્રક્શને બનાવેલું ડાયવર્ઝન માત્ર 2 જ મહિનામાં ધોવાઈ ગયું। 4 મહિના સુધી લોકોને 40 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડ્યો। હવે ચોમાસું પત્યું ત્યારે સમારકામ શરૂ થયું, પણ તેમાં પણ ગોબાચારી થઈ રહી છે। કોન્ટ્રાક્ટરે પાયામાં રેતી ભેગી કરીને જેમ તેમ કામ શરૂ કરતા સ્થાનિકો ગુસ્સે ભરાયા, કામ અટકાવ્યું। લોકોનો આક્ષેપ છે કે જનતાના ફાળામાંથી બનેલા ડાયવર્ઝનમાં પથ્થરનું મજબૂત પિચિંગ થયું, તો 4.25 કરોડના ડાયવર્ઝનમાં આટલી મોટી ગોલમાલ કેમ? હાઈવે ઓથોરિટી દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાના બદલે માત્ર રેતીનું પુરાણ ચાલે છે। સરકારી તિજોરીના પૈસા પાણીમાં વહી રહ્યા છે અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। આ ડાયવર્ઝન તૂટી જવાથી 40 કિલોમીટરનો ફેરો પડે। મધ્યપ્રદેશની જનતા અને આપણા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના ઘણા ગામો આનાથી ઇફેક્ટ, વેપારીઓ ઇફેક્ટ, શિક્ષણ વિભાગ, આ તમામ ક્ષેત્રે કૃષિવાળા મિત્રો હોય, આ બધાને એક પ્રકારની મુશ્કેલી ઊભી થઈ રહી છે। આ ડાયવર્ઝન બનાવે છે આરસીસી નું બનાવે તો સારું રહે, આ ડાયવર્ઝન ખાલી રેતીનું બનાવે એ તદ્દન ગેરવ્યાજબી ગણાય। અને બીજા નંબરની જે વ્યવસ્થિત થવું જોઈએ આજ